બહેનોની માગણી વાજબી છે. તમે 1000 રૂપિયા પણ જો રોજનો પગાર ન આપતા હો તો એ ખરેખર બહુ ગંભીર બાબત છે. અને એના કારણે જ આપણે જોઈએ છીએ કે જે કુપોષણ છે ગુજરાતમાં, લગભગ 20%, ઓછામાં ઓછું 20% બાળકો કુપોષિત છે, એટલે કે ઓછા વજનવાળા છે. તો અરુણભાઈની વાત સાચી છે કે ગુજરાતનું ભાવિ ઘડનારા જે મહિલાઓ છે એને બાળકોને ખોરાક આપવા માટે પોતાના પગારમાંથી ખરીદી કરીને આપવું પડે છે. આવી તો સરકારની હાલત છે. તો આ અત્યંત ગંભીર બાબત છે. અને સરકારની કેવી હાલત છે એ પણ આપણે જોઈએ કે ખરેખર કયા પ્રકારે કેટલી આંગણવાડીઓની કેવી હાલત છે. પછી આપણે અરુણભાઈ પાસે જઈએ કે 29 જિલ્લામાં આંગણવાડી બહેનોનું જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ગુજરાતમાં 2296 આંગણવાડીમાં પાણીની સુવિધા નથી. 2200-2300 આંગણવાડીમાં સૌથી ગંભીર બાબત છે. 53,000 આંગણવાડીમાંથી 6,925 કાચા મકાનોમાં ચાલે છે. 6,000 એટલે લગભગ સમજો ને 12-13% થયા. અને 1,564 આંગણવાડી એવી છે કે જ્યાં એને શૌચાલય પણ નથી. બાળકો જાય ક્યાં? બાળકોને જવું ક્યાં? સૌથી એ મોટી વાત છે. કરોડોના ધુમાડા પછી પણ 5,000 આંગણવાડી કેન્દ્રો જર્જરિત હાલતમાં છે. જર્જરિત